સૌને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. તો આપણા 4 કે 5 વિડીયો થઈ ગયા છે ચેનલ ઉપર અને હવે આપણે 5મા દિવસનો વિડીયો નાખીએ છીએ, એપિસોડ 5. તો તમારો આટલો બધો પ્રેમ દેખાડવા માટે આભાર. તો હજી ઘણા લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું, વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરેલું. તો તમને એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન આવે એને ઓલમાં કરો, તો જેનાથી તમને નોટિફિકેશન મળતી રહે. તો જુઓ વિડીયો અને પછી કમેન્ટ કરીને કહો કે કેવો લાગ્યો અને થોડું ઘણું સજેશન આપો કે આ વસ્તુ સુધારવા જેવી છે, આમાં આમ કરવું તો સારું લાગે, તો અમને પણ મોટિવેશન મળે. તો મળીએ પછી. ગુડ મોર્નિંગ. આજે 18 તારીખ છે અને સવારના 10:30 થયા છે. આપણે નીકળી ગયા છીએ મસૂરી જવા માટે અને ત્યાંથી ફરી અને રિટર્નમાં આપણે ઋષિકેશ પહોંચવાનો વિચાર છે. બહુ જોરદાર છે, મને હું ગાઈ દે ઉડાડી દે. તો અહીંયાનું વાતાવરણ તમે જોઈ શકો છો. આ દહેરાદૂન સિટીની બહાર નીકળતા છે, અહીંયાથી થોડે આગળથી હિલી એરિયા ચાલુ થાય છે. તો ફાઇનલી હિલી એરિયા ચાલુ થઈ ગયો છે. હવે ડ્રાઇવિંગ કરવાની મજા આવશે. રસ્તા ઉપર કોર્નરિંગ કરવાની એવી મજા આવે છે ને, કોઈ વાત ના પૂછો. કેમેરાની પોઝિશન બદલી નાખી છે આપણે. હવે થોડા અલગ રીતે વ્યૂ જોઈએ. મને ખબર નથી કે રિઝલ્ટ કેવું આવે છે. અત્યારે નવી કેમેરાની પોઝિશન ટ્રાય કરીએ છીએ. જોરદાર વળાંક આવે છે. વિડીયોમાં કમેન્ટ કરીને કહેજો કે કેવાક લાગે છે આ બધા સીન. મેં તો હજી જોયા નથી, જોઈએ તો ખબર પડે. સારા હશે તો વિડીયોમાં એડ કરીશું, બાકી રહેવા દઈશું.
ફરીથી આપણે ફ્રન્ટ કેમેરો કરી નાખીએ હેલ્મેટ ઉપર. એનું વાતાવરણ બહુ જોરદાર છે. મસૂરી એટલે ક્વીન ઓફ હિલ સેન્ટેન્સ છે. મસૂરી ઇઝ ક્વીન ઓફ હિલ. ખતરનાક વળાંક આવી ગયો છે. આજે આપણે આખો દિવસ આવા વળાંક જોઈશું. બાઇક ચલાવવાની એવી મજા આવે છે ને. રોડ સારો છે, ખરાબ પણ નથી, એટલે બાઇક ચલાવવામાં વાંધો નથી આવે એમ. જો નજારો જુઓ તમે. અહીંયા આપણે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. થોડા ફોટા જુઓ, ફોટા પાડ્યા છે થોડા. કાંઈ પણ સજેશન તમારે હોય તો કમેન્ટ કરજો, તો ખબર પડે નેક્સ્ટ ટાઈમ. પછીની આ થોડીક ક્લિપોમાંથી અવાજ ગાયબ થઈ ગયો છે. આપણે થોડું બોલીને એક્સપ્લેન કરશું. મને યાદ છે ત્યાં આપણે શું શું બોલ્યા હતા, તો વાંધો નહીં આવે. પાછા આવી ગયા છે બોમ્બ. બહુ ઠેકાડ્યા આપણને તો. થોડો ઓફ રોડ દેખાય છે, કામ ચાલુ છે રસ્તા ઉપર. ZX-10R. બીજા થોડાક રાઇડરો દેખાણા આપણને. સારા બાઇકો લઈને ચડે છે માણસો. તો વાંધો નહીં, આપણે સ્પ્લેન્ડર ને R15 ચડાવી છે. એના વળાંકો બહુ જ ખતરનાક છે. જો તમે થોડુંક ચૂકી ગયા તો દુર્ઘટના પાક્કી છે. અહીંયા આપણને આ ભાઈએ રોક્યા હતા, પણ અવાજ હતો નહીં. તો આપણે એક્સપ્લેન કરીએ કે શું વાતચીત થઈ હતી. તો એ ભાઈએ હાથથી ઈશારો કર્યો ઊભા રહો, તો આપણે ઊભા રહ્યા. તો એ ભાઈએ પૈસા માંગ્યા 12 રૂપિયા. આપણે એવું કીધું કે ભાઈ શેના? તો ભાઈ એવું કીધું કે નગરપાલિકાના ટેક્સના છે. અને આપણને પહોંચ આપીને આપણે ને 12 રૂપિયા આપ્યા. પછી આજે બાજુમાં ચશ્માવાળા ભાઈ ઊભા છે. એ ભાઈ આપણને થોડા ક્વેશ્ચન કરતા હતા. એમણે કેમેરો જોયો ને હેલ્મેટ ઉપર, કેમેરાની ઇન્ક્વાયરી કરતા હતા કે કેટલાનો લીધો, શું છે, કેટલું મેમરી કાર્ડ સપોર્ટ કરે છે. આપણે એને બધી જાણકારી આપી. છેલ્લે કે તમે યુટ્યુબમાં છો? મેં કીધું હા ભાઈ, આ ચેનલનું નામ છે, એટલે તમે ઓન કેમેરા છો. તો એ ભાઈએ
પીઓનો સિમ્બોલ આવ્યો આપણને, પીઓનો ઈશારો કર્યો. તો વાત કરીને એમની જોડે મજા આવી. તો હવે આપણે મસૂરી પહોંચી ગયા છીએ ફાઇનલી. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો એમાં લાઈક કરજો અને સારી સારી કમેન્ટો કરજો અને આગળ તમારા મિત્રો સાથે શેર કરજો. તો આપણે એનો પાર્ટ 2 રિલીઝ કરશું 1-2 દિવસમાં. તો એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને તરત નોટિફિકેશન મળે કે આપણે વિડીયો રિલીઝ કર્યો છે. તો મળીએ પાર્ટ 2માં.